ગોંડલ તાલુકાના રીબડામાં અમિત ખૂટ નામના શખ્સ સામે સગીરા પર દુષ્કર્મના આરોપ લાગ્યા છે। આ મામલાના સંદર્ભમાં પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે। આ ઘટનાને લઈને પાટીદાર સમાજના યુવા નેતા જગીશા પટેલની એક ફેસબુક પોસ્ટ પણ ચર્ચામાં આવી છે। જે પોસ્ટમાં તેમણે અમિત ખૂટના જયરાજસિંહ જાડેજા, ગણેશ જાડેજા સાથેની જે મિત્રતા હોય, જે ફોટો હોય તે સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા છે। ને શું લખાણ લખ્યું છે વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગોંડલ તાલુકાના રીબડાના અમિત ખૂટ નામના શખ્સ સામે સગીરા પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે। જેમાં ઇન્સ્ટાગ્રામના માધ્યમથી અમિત ખૂટે સગીરા સાથે મિત્રતા કરી, ત્યારબાદ મિત્રતા થયા પછી મળવા માટે બોલાવ્યો। બંને એક જગ્યાએ ફરવા માટે પણ ગયા અને જ્યુસ પીવડાવ્યા બાદ અચાનક સગીરા બેભાન થઈ ગઈ અને તેના આરોપ છે કે અમિત ખૂટ દ્વારા શારીરિક અડપલા કરવામાં આવ્યા। ને આ મામલાના સંદર્ભમાં દુષ્કર્મ અંગેનો ગુનો પણ પોલીસે નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટનાને લઈને સવારે સગીરાની મોટી બહેનનું નિવેદન સામે આવ્યું હતું ને જે રીતે આરોપીએ આ ઘટનાને અંજામ આપ્યો છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે પ્રકારની માંગ પણ ઉઠાવી હતી। ત્યારે આ બાબતના સંદર્ભમાં પાટીદાર સમાજના યુવા નેતા જગીશા પટેલની એક ફેસબુક પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર ચર્ચામાં આવી છે। જે ફેસબુક પોસ્ટમાં તેમણે કેટલાક વિધેયક સવાલ ઉઠાવ્યા છે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાને। જેમાં તેઓ વાત કરતા કહી રહ્યા છે, જયરાજ અને ગણેશ હવે આ બળાત્કારના આરોપીને બચાવશે કે ધારાસભ્ય ગીતાબેન જાડેજાને કહીને ગોંડલની દીકરીને ન્યાય અપાવશે। દીકરીને ધન્ય છે કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર ગુંડા તત્વોની સામે ન્યાય લેવા મેદાનમાં આવી। શરૂઆત થઈ ચૂકી છે ભયનો માહોલ મિટાવવાની, શરૂઆત થઈ ચૂકી છે આવા રાક્ષસોને ખુલ્લા પાડવાની, શરૂઆત થઈ ચૂકી છે પોતાના હક માંગવાની, શરૂઆત થઈ ચૂકી છે ખુલીને જીવવાની। સત્યમેવ જયતે, જય હિન્દ, જય સરદાર। આ પ્રકારની પોસ્ટ છે જગીશા પટેલે પોતાના ફેસબુક ઉપર લખી છે। સાથે જ તેમણે અમિત ખૂટ નામનો જે હાલ તેના પર દુષ્કર્મનો આરોપ લાગી રહ્યો છે તે આરોપીના ફોટા જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા સાથે મૂક્યા છે। આને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે। જગીશા પટેલે જે સવાલો ઉઠાવ્યા છે અને ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાથી જે સવાલો કર્યા છે તેને લઈને ગોંડલની રાજનીતિ પણ ગરમાઈ છે। ત્યારે આગામી સમયમાં મામલાના સંદર્ભમાં પોલીસ તપાસમાં શું અનેક ઘટસ્ફોટ થાય છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ